हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જે છે જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જતા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર જે છે આવા જીકેના વિડીયો તમને જોવા મળશે। મિત્રો નવા સિલેબસ મુજબ જે છે દરરોજ આપણે આવા જે છે વિડીયો લઈને આવીએ છીએ, તો તમે ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, સાચા વિધાનો જણાવો। સિતારનો પરિચય સૌપ્રથમ અમીર ખુસરોએ આપ્યો હતો। સિતાર તંતુ વાદ્ય જે છે વાદ્ય છે। શું આવશે? બંને વિધાનો આપણને મિત્રો અહીંયા સાચા આપેલા છે। સિતારનો પરિચય જે છે સૌપ્રથમ અમીર ખુસરોએ આપ્યો હતો, સાચું વિધાન છે। અને સિતાર જે છે ને તંતુ વાદ્ય છે, બરાબર। બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે। મિત્રો તંતુ વાદ્ય, મિત્રો જે વાદ્યમાં તાર વડે ધૂન ઉત્પન્ન કરવામાં આવે છે એને તંતુ વાદ્ય કહેવામાં આવે છે। સિતાર એ વીણાનો જ એક પ્રકાર છે, બરાબર। અને અલાઉદ્દીન ખિલજીના દરબારી કવિ અમીર ખુસરોએ જે છે સિતારનો સૌપ્રથમ પરિચય આપ્યો। અને સિતારમાં 3 કે 8 જેટલા જે છે તાર જોવા મળે છે। અને પ્રખ્યાત મિત્રો સિતાર વાદક પંડિત રવિશંકરને જે છે ભારત સરકારે વર્ષ 1999માં ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બીજો, અમીપુર ડેમ કઈ નદી પર આવેલો છે? અમીપુર ડેમ જે છે મિત્રો કઈ નદી ઉપર આવેલો છે? તો કઈ નદી આવશે? રાઈટ આન્સર અહીંયા ઓજત નદી આવશે, બરાબર। ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। અમીપુર ડેમ કઈ નદી ઉપર? તો ઓજત નદી ઉપર જે છે અમીપુર આ ડેમ જે છે એ આવેલો છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, ઈસબગુલના વેપારનું મહત્વનું મથક કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો ઈસબગુલનું જે છે વેપારનું મહત્વનું મથક કયા જિલ્લામાં આવેલું છે? તો શું આવશે? રાઈટ આન્સર મહેસાણા જિલ્લામાં આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે, ખાસ યાદ રાખજો। ઈસબગુલના વેપારનું મહત્વનું મથક જે છે કયા જિલ્લામાં? તો મહેસાણા જિલ્લામાં જે છે એ આવેલું છે। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મીરા દાતાર ઉનાવા કયા તાલુકામાં આવેલ છે? મીરા દાતાર ઉનાવા જે છે એ કયા તાલુકામાં આવેલું છે? તો શું આવશે? રાઈટ આન્સર અહીંયા ઊંઝા તાલુકામાં આવશે, બરાબર। ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। મીરા દાતાર જે છે ઉનાવા કયા તાલુકામાં? તો ઊંઝામાં જે છે એ આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, અર્થશાસ્ત્ર પ્રમાણે ઉડકા ભાગા કર એ શેનો કર છે? અર્થશાસ્ત્ર મુજબ મિત્રો જે છે ઉડકા ભાગા આ કર છે એ શેનો કર હતો? શેનો આવશે? રાઈટ આન્સર અહીંયા સિંચાઈ કાર્યના ઉપયોગ માટેનો જે છે કર હતો, ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। અર્થશાસ્ત્ર મુજબ ઉડકા ભાગા જે છે કર એ કયો હતો? સિંચાઈ કાર્યના ઉપયોગ માટે જે છે એ કર હતો। મિત્રો વાત કરીએ અશોકનો સૂબો જે છે તુષાસ્પ, અને આ તુષાસ્પ જે છે સુદર્શન તળાવમાંથી જે છે નહેરો કઢાવવાનું કામ કરાવે છે। અને સિંચાઈ કાર્યના ઉપયોગ માટે જે છે આ ઉડકા ભાગા કર જે છે એને લગતો હતો, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય ક્યાં આવેલું છે? ધીરજબહેન પરીખ જે છે બાળ સંગ્રહાલય આ ક્યાં આવેલું છે? તો કપડવંજ ખાતે આવશે। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। ધીરજબહેન પરીખ જે છે બાળ સંગ્રહાલય ક્યાં? તો કપડવંજ ખાતે જે છે એ ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય જે છે એ આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિરોધ પક્ષના નેતાને લોકસભામાં કયા હોદ્દાની સમક્ષ ગણવામાં આવે છે? વિરોધ પક્ષના નેતાને મિત્રો લોકસભામાં જે છે એ કયા હોદ્દાની સમક્ષ ગણવામાં આવે છે? તો કેબિનેટ મંત્રી, બરાબર, એ હોદ્દાની સમક્ષ જે છે ગણવામાં આવે છે। વિરોધ પક્ષના નેતાને લોકસભામાં કયા હોદ્દાની સમક્ષ? તો કેબિનેટ મંત્રી આ જે છે હોદ્દાની સમક્ષ ગણવામાં આવે છે, ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન આઠમો, વડોદરા અને આણંદ જિલ્લાને કઈ નદી અલગ કરે છે? વડોદરા અને આણંદ જિલ્લાને જે છે મિત્રો કઈ નદી જે છે એ અલગ કરે છે? તો કઈ નદી આવશે? રાઈટ આન્સર અહીંયા મહી નદી આવશે, બરાબર। ખાસ યાદ રાખજો, વડોદરા અને આણંદ જિલ્લાને જે છે એ કઈ નદી? તો મહી નદી જે છે એ આ બંને જિલ્લાને જે છે અલગ કરતી નદી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન નામનું પુસ્તક જે છે એ કોણે લખેલું છે? મિત્રો ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન આ પુસ્તક જે છે કોણે લખેલું છે? તો કોણ આવશે? રાઈટ આન્સર બાબા સાહેબ આંબેડકરનું છે આ પુસ્તક, ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો। ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન આ પુસ્તક જે છે કોનું? તો બાબા સાહેબ આંબેડકરનું આ પુસ્તક છે। મિત્રો વાત કરીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમની, તો એમનું જે છે એ સમાધિ સ્થળ જે છે ને ચૈત્યભૂમિ તરીકે ઓળખાય છે, મહારાષ્ટ્રમાં આવેલું છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। અને મિત્રો ડૉક્ટર બાબા સાહેબ ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે આવું પૂછાય તો ક્યાં આવશે? નાગપુરમાં આવશે, મહારાષ્ટ્રમાં નાગપુર ખાતે જે છે ડૉક્ટર બાબા સાહેબ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એ આવેલું છે।
અને મિત્રો આ નાગપુર જે છે ને એ ભૌગોલિક દ્રષ્ટિએ કયા નામથી ઓળખાય છે? તો શું આવશે? ઓરેન્જ સિટી, બરાબર, ઓરેન્જ સિટીના નામથી એ ઓળખાય છે. એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અલ્હાબાદના સ્તંભ પર લખાણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? અલ્હાબાદના સ્તંભ ઉપર જે છે એ લખાણ કોના દ્વારા કરવામાં આવેલું હતું? તો હરિસેન દ્વારા જે છે કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. અલ્હાબાદના સ્તંભ ઉપર લખાણ જે છે એ કોના દ્વારા? તો હરિસેન જે છે એમના દ્વારા જે છે એ કરવામાં આવેલું હતું. મિત્રો આ હરિસેન જે છે ને એ કોના દરબારી કવિ હતા? આવું પૂછાય તો કોના આવશે? હરિસેન મિત્રો સમુદ્રગુપ્ત જે છે એમના દરબારી કવિ હતા. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના જે છે એ ક્યારે કરવામાં આવી હતી? તો ક્યારે આવશે રાઈટ આન્સર? અહીંયા 28 જાન્યુઆરી 1950માં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે? તો 28 જાન્યુઆરી 1950માં જે છે એ સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના જે છે એ કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભરૂચ જિલ્લામાં છેલ્લે કયો તાલુકો બન્યો? મિત્રો ભરૂચ જિલ્લામાં જે છે એ છેલ્લે એટલે કે લાસ્ટમાં જે છે કયો તાલુકો બન્યો? કયો આવશે અહીંયા રાઈટ આન્સર? નેત્રંગ તાલુકો આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ભરૂચ જિલ્લામાં છેલ્લે કયો તાલુકો? તો નેત્રંગ તાલુકો જે છે એ છેલ્લે તાલુકો જે છે એ બન્યો હતો ભરૂચ જિલ્લાનો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? મિત્રો ભારતીય બંધારણનો સ્વીકાર જે છે એ ક્યારે કરવામાં આવ્યો હતો? તો 26 નવેમ્બર 1949માં આવશે. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ભારતીય બંધારણનો સ્વીકાર જે છે એ ક્યારે? તો 26 નવેમ્બર 1949માં જે છે એ કરવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઢાંકની ગુફાઓ કયા તાલુકામાં આવેલી છે? ઢાંકની ગુફાઓ જે છે એ કયા તાલુકામાં આવેલી છે? તો શું આવશે રાઈટ આન્સર? ઉપલેટા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ઢાંકની ગુફાઓ જે છે એ કયા તાલુકામાં? તો ઉપલેટા તાલુકામાં જે છે ઢાંકની ગુફાઓ આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં એકમાત્ર બેક વોટર ધરાવતું બંદર કયું છે? મિત્રો ગુજરાતમાં એકમાત્ર બેક વોટર ધરાવતું બંદર જે છે એ કયું છે? તો પોરબંદર આવશે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, ગુજરાતમાં માત્ર બેક વોટર ધરાવતું બંદર કયું? તો પોરબંદર જે છે એ આપણો રાઈટ આન્સર બની જશે. બેક વોટર ધરાવતું બંદર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રમન નાટક કયા રાજ્યમાં પ્રખ્યાત છે? રમન આ નાટક છે કયા રાજ્યમાં પ્રખ્યાત છે? શું આવશે રાઈટ આન્સર? ઉત્તરાખંડમાં આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, રમન આ નાટક જે છે એ કયા રાજ્યમાં? તો ઉત્તરાખંડમાં જે છે એ પ્રખ્યાત છે. મિત્રો રમન નાટક જે છે ને ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં ભજવવામાં આવે છે, જેમાં રામની કથાઓ જે છે સંભળાવવામાં આવે છે. અને મિત્રો ગઢવાલમાં સ્થાનિક દેવતા ભૂમિપાલને જે છે સમર્પિત કરતું એકમાત્ર કર્મકાંડી નાટક છે. અને મિત્રો એને મનાવવાની જે છે અમૃત સાંસ્કૃતિક વિરાસતના જે છે રૂપમાં યુનેસ્કોની યાદીમાં વર્ષ 2009માં સામેલ કરવામાં આવેલું છે. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી દરાયસ દ્વારા સિંધુ ખીણની અને તેની શાખાઓને શોધવા માટે ઈસુના જન્મ પૂર્વે 517માં કોની નિમણૂક કરાઈ હતી? મિત્રો નીચેનામાંથી દરાયસ દ્વારા જે છે એ સિંધુ ખીણની અને તેની શાખાઓને શોધવા માટે ઈસુના જન્મ પૂર્વે જે છે 517માં કોની નિમણૂક કરવામાં આવી હતી? તો કોની નિમણૂક આવશે? સિલેક્સની જે છે નિમણૂક કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. મિત્રો અહીંયા આપણને હેરોડોટ્સ આપેલા છે. હેરોડોટ્સ જે છે એ આપણે ઇતિહાસના પિતા તરીકે એમને ઓળખીએ છીએ, બરાબર. એ ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા જે છે પ્રમાણે જોવા મળે છે? સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે જે છે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા જે છે એ પ્રમાણે જોવા મળે છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા મોહેજો-દડો આવશે. અહીંયા ખાતે જે છે જોવા મળે છે. ખાસ યાદ રાખજો. અને મિત્રો મોહેજો-દડો જે છે એ સિંધુ નદીના કિનારે આવેલું છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી? મિત્રો ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? તો કોણે આવશે રાઈટ આન્સર? અહીંયા ભાવસિંહજી બીજા આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે? તો ભાવસિંહજી બીજા જે છે એમણે કરેલી હતી. મિત્રો વર્ષ 1902માં, બરાબર. વર્ષ 1902માં જે છે ભાવસિંહજી બીજા દ્વારા જે છે દરબાર સેવિંગ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. આઝાદી પછી મિત્રો ભાવનગર દરબાર સેવિંગ બેંકનું નામ જે છે બેંક ઓફ સૌરાષ્ટ્ર જે છે કરી દેવામાં આવેલું હતું. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બાબા સાહેબ આંબેડકર કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? બાબા સાહેબ આંબેડકરે જે છે એ કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા બંધારણનો આત્મા જે છે ને શું આવશે? બંધારણીય ઇલાજોનો હક જે છે એને બંધારણનો આત્મા કહ્યો છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર બનશે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જાંબુવન ગુફા કયા તાલુકામાં આવેલી છે? જાંબુવન ગુફા જે છે કયા તાલુકામાં આવેલી છે? તો શું આવશે રાઈટ આન્સર? રાણાવાવ તાલુકામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, જાંબુવન ગુફા જે છે કયા તાલુકામાં? તો રાણાવાવ તાલુકામાં જે છે જાંબુવન આ ગુફા જે છે એ આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ચિલ્ડ્રન યુનિવર્સિટી મિત્રો ક્યાં આવશે? ગાંધીનગર ખાતે જે છે આવેલી છે. આપણે સૌ જાણીએ છીએ ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં? તો ગાંધીનગર ખાતે જે છે ચિલ્ડ્રન યુનિવર્સિટી આવેલી છે. મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો, અને મિત્રો આ 50માંથી જે છે તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે સાથે સાથે જે છે એ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં ફ્લોરોસ્પારના જથ્થા નીચેનામાંથી કયા સ્થળેથી મળી આવ્યા છે? મિત્રો ગુજરાતમાં ફ્લોરોસ્પારના જથ્થા જે છે નીચેનામાંથી કયા સ્થળે મળી આવ્યા છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા આંબા ડુંગર, ડુંગરગામ, નૈતી ટેકરી આ તમામ સ્થળેથી જે છે એ ગુજરાતમાં ફ્લોરોસ્પારના જે જથ્થા જે છે એ મળી આવેલા છે. ખાસ યાદ રાખજો, આપેલ તમામ આપણો જે છે એ રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતનો કયો જિલ્લો સૌપ્રથમ ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત જાહેર કરાયો હતો? મિત્રો સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જે છે ગુજરાતનો કયો જિલ્લો સૌપ્રથમ ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત જાહેર કરાયો હતો? કયો જિલ્લો આવશે રાઈટ આન્સર? અહીંયા નર્મદા જિલ્લો આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જે છે ગુજરાતનો કયો જિલ્લો સૌપ્રથમ ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત? તો નર્મદા જિલ્લો જે છે એ બન્યો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખંભોળજનો મેળો કયા ધર્મ સાથે સંબંધિત છે? ખંભોળજનો મેળો જે છે એ કયા ધર્મ સાથે સંબંધ ધરાવે છે? તો કયા ધર્મ આવશે રાઈટ આન્સર? અહીંયા ખ્રિસ્તી ધર્મ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ખંભોળજનો મેળો જે છે કયા ધર્મ સાથે? તો ખ્રિસ્તી ધર્મ સાથે જે છે સંબંધ ધરાવે છે. મિત્રો તે રોમન કેથોલિક ખ્રિસ્તી ધર્મનો મેળો છે, અને મિત્રો અનાથોના મેળા તરીકે પણ આ મેળો જે છે એ ઓળખાય છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. અને ખંભોળજ ગામ મિત્રો ક્યાં આવશે? આ ખંભોળજ જે છે ને એ આણંદ જિલ્લામાં જે છે ખંભોળજ ગામ આવેલું છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 26મો, રાષ્ટ્રપતિની વટ હુકમ બહાર પાડવાની સત્તા શેમાંથી લેવામાં આવેલી છે? રાષ્ટ્રપતિની જે છે વટ હુકમ બહાર પાડવાની સત્તા જે છે એ શેમાંથી લેવામાં આવેલી છે? તો ભારત શાસન અધિનિયમ 1935 બરાબર, એમાંથી લેવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિની વટ હુકમ બહાર પાડવાની સત્તા શેમાંથી? તો ભારત શાસન અધિનિયમ 1935 એમાંથી લેવામાં આવેલી છે. મિત્રો વટ હુકમ અનુચ્છેદ 123 બરાબર, અનુચ્છેદ 123 હેઠળ બહાર પાડવામાં આવે છે વટ હુકમ. અનુચ્છેદ 123 મુજબ જ્યારે સંસદની ગૃહની બેઠક ન મળી હોય ત્યારે મિત્રો રાષ્ટ્રપતિને વટ હુકમ બહાર પાડવાની સત્તા હોય છે, અને આ વટ હુકમ પછીના 6 મહિનાની અંદર મળેલી સંસદની બેઠકની તારીખથી 6 અઠવાડિયામાં જે છે એ મંજૂર થવો જરૂરી હોય છે. બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉચ્છલ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? ઉચ્છલ તાલુકો આ મિત્રો કયા જિલ્લામાં આવેલો છે? શું આવશે રાઈટ આન્સર? તાપી જિલ્લામાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ઉચ્છલ તાલુકો જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં? તો તાપી જિલ્લામાં જે છે એ ઉચ્છલ તાલુકો આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે? મિત્રો સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે જે છે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે? કયો અનુચ્છેદ આવશે? અનુચ્છેદ 44 જે છે એ નિર્દેશ કરે છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મૃતદેહની અંતિમ ક્રિયા ઓનલાઈન દર્શાવતું રાજ્યનું પ્રથમ સ્મશાન ગૃહ ક્યાં આવેલું છે? મિત્રો મૃતદેહની અંતિમ ક્રિયા ઓનલાઈન દર્શાવતું રાજ્યનું એકમાત્ર પ્રથમ સ્મશાન જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે રાઈટ આન્સર? સિદ્ધપુર ખાતે આવેલું છે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે. મૃતદેહની અંતિમ ક્રિયા ઓનલાઈન દર્શાવતું રાજ્યનું પ્રથમ સ્મશાન ગૃહ જે છે કયું? તો સિદ્ધપુર ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંસદ કાયદો કરીને કટોકટીની ઉદ્ઘોષણાનો અમલ બંધ પછી કોઈ સંજોગોમાં સંસદની મુદત કેટલા સમય લંબાવી શકાય નહીં? સંસદ કાયદો કરીને મિત્રો કટોકટીની ઉદ્ઘોષણાનો અમલ પછી જે છે એ કોઈ સંજોગોમાં સંસદની મુદત કેટલા સમય જે છે લંબાવી શકાય નહીં? 6 મહિના સુધી જે છે એ ન લંબાઈ શકાય. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાગુજરાત આંદોલનના નાયબ ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. મહાગુજરાત આંદોલનના નાયબ એવા ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ જે છે એ કયું છે? નડિયાદ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, મહાગુજરાત આંદોલનના નાયક એવા ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ કયું? તો નડિયાદ એમનું જન્મસ્થળ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા પંચના વડાપ્રધાન હોદ્દાની રૂએ અધ્યક્ષ હોતા નથી? નીચેનામાંથી કયા પંચના વડાપ્રધાન જે છે એ હોદ્દાની રૂએ અધ્યક્ષ હોતા નથી? કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા માનવ અધિકાર પરિષદે એ જે છે એની રૂએ અધ્યક્ષ હોતા નથી. બરાબર, ખાસ યાદ રાખજો, માનવ અધિકાર પરિષદે રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નર્મદા નદી જ્યાંથી પ્રવેશે તે હાંફેશ્વર કયા તાલુકામાં આવેલું છે? નર્મદા નદી મિત્રો જ્યાંથી પ્રવેશે છે
તે આફેશ્વર જે છે કયા તાલુકામાં આવેલું છે? કયા તાલુકામાં આવશે? રાઈટ આન્સર અહીંયા ક્વાંટ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. નર્મદા નદી જ્યાંથી પ્રવેશે છે તે આફેશ્વર કયા તાલુકામાં? તો ક્વાંટ તાલુકામાં જે છે આફેશ્વર આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 92માં બંધારણીય સુધારા દ્વારા 8મી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ ભાષા ઉમેરવામાં આવી? 92માં બંધારણીય સુધારા દ્વારા મિત્રો 8મી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ ભાષા જે છે એ ઉમેરવામાં આવી? કઈ ભાષા આવશે? રાઈટ આન્સર અહીંયા બોડો ભાષા આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. 92માં બંધારણીય સુધારા દ્વારા મિત્રો 8મી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ ભાષા? તો બોડો ભાષા જે છે એ ઉમેરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો 35મો. ભારતીય બંધારણના કયા વિભાગમાં પુરુષ તથા સ્ત્રી બંને માટે સમાન વેતન સમાન કાર્યની જોગવાઈ કરવામાં આવેલી છે? ભારતીય બંધારણના કયા વિભાગમાં જે છે પુરુષ તથા સ્ત્રી બંને માટે જે છે સમાન વેતન અને સમાન કાર્યની જોગવાઈ કરવામાં આવેલી છે? શું આવશે રાઈટ આન્સર અહીંયા? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ભારતીય બંધારણના કયા વિભાગમાં? તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એમાં મિત્રો પુરુષ અને સ્ત્રી બંને માટે સમાન વેતન અને સમાન કાર્યની જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો સાળંગપુર ખાતે આવેલા હનુમાનજીના મંદિરની સ્થાપના કોણે કરી હતી? મિત્રો સાળંગપુર ખાતે આવેલા હનુમાનજીના મંદિરની સ્થાપના જે છે નીચેનામાંથી કોણે કરી હતી? તો ગોપાળાનંદ સ્વામી આવશે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, સાળંગપુર ખાતે આવેલા હનુમાનજીના મંદિરની સ્થાપના કોણે? તો ગોપાળાનંદ સ્વામી આમને જે છે એ કરેલી હતી સ્થાપના. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો નીચેનામાંથી કઈ કલમ એ રાષ્ટ્રીય મૂલ્ય ધરાવતા સ્થાપત્યો અને સ્થળો તથા ચીજ વસ્તુઓના સંરક્ષણ સાથે સંબંધિત છે? નીચેનામાંથી કઈ કલમ જે છે રાષ્ટ્રીય મૂલ્ય ધરાવતા સ્થાપત્યો અને સ્થળો તથા ચીજ વસ્તુઓના જે છે સંરક્ષણ સાથે સંબંધિત છે? તો અનુચ્છેદ 49 આવશે. અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 49 જે છે રાષ્ટ્રીય મૂલ્ય ધરાવતા સ્થાપત્યો અને સ્થળો તથા ચીજ વસ્તુઓના સંરક્ષણ સાથે જે છે એ સંબંધ ધરાવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હળવદ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? હળવદ તાલુકો મિત્રો આપણે સર જાણીએ છીએ મોરબી જિલ્લામાં જે છે હળવદ તાલુકો જે છે એ આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા અનુચ્છેદમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિની જોગવાઈ જે છે એ કરાવવામાં આવેલી છે? નીચેનામાંથી કયા અનુચ્છેદમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિની જોગવાઈ જે છે એ કરવામાં આવેલી છે? શું આવશે? અનુચ્છેદ 51માં જે છે કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 51માં જે છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિની જે છે જોગવાઈ કરવામાં આવેલી છે. મિત્રો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીમાં વધારો કરવા જે છે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને સન્માનપૂર્ણ સંબંધો બનાવી રાખવા જે છે આ જોગવાઈ કરવામાં આવી છે. અને મિત્રો સંગઠિત પ્રજાઓના જે છે એકબીજા સાથેના વ્યવહારમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓને જે છે લગતી ફરજો પ્રયત્નનો જે છે આદર વધારવા માટે જે છે એ હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા 7000 વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે? નીચેનામાંથી કયું જે છે સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા 7000 વર્ષથી જે છે પ્રવૃત્તિઓ દર્શાવે છે? કયું સ્થળ આવશે? મહેરગઢ આવશે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. મહેરગઢ મિત્રો હાલ પાકિસ્તાન, બરાબર, એ જે છે સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા 7000 વર્ષથી જે છે એ પ્રવૃત્તિઓ દર્શાવે છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે? અડિયાર ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં? તો અડિયાર ખાતે જે છે થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક જે છે આવેલું છે અડિયાર મિત્રો મદ્રાસ પાસે આવેલું છે, ચેન્નઈ નજીક, બરાબર, દક્ષિણ ભારતમાં. ઓકે, ત્યાં ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. જાહેર નોકરીમાં પછાત વર્ગો માટેની જોગવાઈ ભારતીય બંધારણના કયા ભાગમાં કરવામાં આવી છે? જાહેર નોકરીમાં મિત્રો પછાત વર્ગો માટેની જોગવાઈ જે છે એ ભારતીય બંધારણના કયા ભાગમાં કરવામાં આવેલી છે? તો ભાગ 3માં જે છે કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો મિત્રો, જાહેર નોકરીમાં પછાત વર્ગો માટેની જોગવાઈ ભારતીય બંધારણના કયા ભાગમાં? તો ભાગ 3માં જે છે એ કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પોળો ઉત્સવ ગુજરાતના કયા તાલુકામાં ઉજવવામાં આવે છે? પોળો ઉત્સવ જે છે ગુજરાતના કયા તાલુકામાં ઉજવાય છે? કયા તાલુકામાં આવશે? વિજયનગર તાલુકામાં જે છે ઉજવવામાં આવે છે પોળો ઉત્સવ. ખાસ યાદ રાખજો, પોળો ઉત્સવ ગુજરાતના કયા તાલુકામાં? તો વિજયનગર તાલુકામાં પોળો ઉત્સવ જે છે એ ઉજવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભાથીજી મહારાજનું સુવિખ્યાત મંદિર ફાગવેલ કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ફાગવેલ જે છે ને ખેડા જિલ્લામાં આવેલું છે, બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ગોવિંદ ગુરુ યુનિવર્સિટી જે છે ક્યાં આવેલી છે? મિત્રો ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ક્યાં આવશે? ગોધરા ખાતે આવેલી છે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ક્યાં? તો ગોધરા ખાતે આવેલી છે.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના બંધારણના સંરક્ષક તરીકે સર્વોચ્ચ ન્યાયાલય એ સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવેલો છે? ભારતના બંધારણના સંરક્ષક તરીકે મિત્રો સર્વોચ્ચ ન્યાયાલય આ સિદ્ધાંત જે છે કયા દેશમાંથી લેવામાં આવેલો છે? તો કયા દેશમાંથી આવશે રાઈટ આન્સર? અમેરિકા પાસેથી જે છે લેવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો, ભારતીય બંધારણના સંરક્ષક તરીકે સર્વોચ્ચ ન્યાયાલય આ સિદ્ધાંત જે છે શેમાંથી? તો અમેરિકા દેશ પાસેથી જે છે સિદ્ધાંત લેવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે? મિત્રો ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા જે છે કયા સમુદાય દ્વારા જે છે સાચવી રાખવામાં આવેલી છે? કયો સમુદાય આવશે? સોમપુરા સમુદાય આવશે. ખાસ યાદ રાખજો મિત્રો, ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા જે છે એ કયા સમુદાય દ્વારા? તો સોમપુરા સમુદાય દ્વારા જે છે સાચવી રાખવામાં આવેલી છે. મિત્રો સાથે સાથે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે સોમનાથ મંદિર જે છે, મિત્રો આ સોમનાથ મંદિર જે છે ને એની અંદર પણ મહત્વનું યોગદાન રહેલું હોય તો સોમપુરા સમુદાય. ઓકે, આ સોમપુરા સમુદાયનું જે છે મહત્વનું યોગદાન રહેલું છે. પ્રભાશંકર સોમપુરા એમનું મિત્રો મહત્વનું યોગદાન રહેલું છે સોમનાથ મંદિરમાં, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48મો, નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું? નયનકારા પ્રથા જે છે કોનું મહત્વનું લક્ષણ હતું? કોનું આવશે રાઈટ આન્સર? અહીંયા વિજયનગર રાજ્યતંત્રનું આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. નયનકારા પ્રથા જે છે કોનું? તો વિજયનગર રાજ્યતંત્રનું જે છે મહત્વનું એક લક્ષણ હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે? મિત્રો ગુજરાતનું સૌપ્રથમ જે છે વિન્ડ ફાર્મ આ ક્યાં આવેલું છે? માંડવી ખાતે આવશે. બરાબર, ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ગુજરાતનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ જે છે એ ક્યાં? તો માંડવી ખાતે જે છે એ આવેલું છે. મિત્રો જોઈએ ત્યારબાદનો 50મો ક્વેશ્ચન, વટહુકમ જાહેર કરવાની સત્તા કોની છે? વટહુકમ જાહેર કરવાની સત્તા જે છે નીચેનામાંથી કોની છે? તો મિત્રો રાજ્યપાલની હોય છે. ખાસ યાદ રાખજો, વટહુકમ જાહેર કરવાની સત્તા જે છે એ કોની? તો રાજ્યપાલની જે છે વટહુકમ જાહેર કરવાની આ સત્તા હોય છે. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો ખાસ તમારે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવવાનો રહેશે. મહેસાણાના કયા તાલુકાની આસપાસનો પ્રદેશ જે છે ગઢવાડા તરીકે ઓળખાય છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે જે આપણે 51મો રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મહેસાણાના કયા તાલુકાની આસપાસનો પ્રદેશ જે છે એ ગઢવાડા તરીકે ઓળખાય છે? મિત્રો ખાસ તમે કોમેન્ટમાં જણાવી દેજો, અને 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે સાથે સાથે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. વિડીયો જો તમને મિત્રો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના તમને વિડીયો જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.